તારા સવાલો પૂરા થતા નહીં ને હું જવાબ દેવામાં થાકતી નહીં અને અટાણે એક વખત પણ મને શાંતિથી જવાબ નથી દઈ શકતો. ભાભી શાના રહી જાઓ, ઘીરે ઘીરે માટીના ચૂલા છે. રામા કાના એક કામ કરો, આ ડોહીને મોબાઈલથી પસાડો. જો ડોહી ઊંધા પડે તો નાનો પાડવે ને સપા પડે તો મોટો પાડવે. બસ બાપા બાપા બાડા પડે તો દીકરી એ વાત તારી હાચી હો. તો અમે લઈ જાઓ હો. ના હતા એવું કઈ નથી કરવું હો. લઈને મોઢેથી પસાડીએ ને બા મરી જાય તો સમજો ને કે જે થવાનું હતું એ થઈ જાય. પણ કદાચ હાટક્યા બાટક્યા ભાંગી જાય પછી આખી જિંદગી અમારે જ ભોગવવાનું ને. ઈ રહેવા દો, બીજો કોઈ રસ્તો બતાવો. મારા બેટા કે બે નથી પડતું. તો પછી એક કામ કરો, બોલો ને હતા એ આજ તિથિ કઈ થઈ? હો આતા આજ પૂનમ છે પૂનમ. પૂનમ છે ને તે ડોહીને આ નાનો દીકરો લઈ જાય અને બીજી પૂનમે મોટાને ઘેર આવે. દર પૂનમે ડોહી દીકરાને ઘેર ફેર બદલી કરે. આવી રીતે તમારે બે ભાઈને મહિનો હાસવાના ને રોટલા પાણી દેવાના. બસ ને એ તમારી પાસે આવ્યું તો કરો. એ બરાબર નતો. લ્યો બરાબર ના છોકરાઓ. હા ઈ બરોબર. તો લ્યો હવે અમે જાય. બેહો હતા આ પાણી તો પીતા દો. એટલે હવે તો એકમાંથી બે ઘર થયા. સા પાણીથી નહીં પતે. હવે તો લાપસી ને મગ ખવડાવશું. કેમ હતા? બરાબર ને? એ હા ભાઈ હા. એ હાલો એ બારે પૂરું થાય છે. એ રમજી એ હટાવતી એમ થતું હતું કે ભગવાને દીકરીઓ દીધી પર દીકરા નો દીધા. પણ આ જોતા એમ થાય છે કે આવા દીકરા કરતા તો નો હોય દીકરો. એ શાંતિથી જિંદગી જીવીએ છીએ અને હાડે માંડવે દીકરીઓ ધ્યાન રાખે છે ને ભાઈ. મા બાપની ચિંતા દીકરીઓ જેટલી દીકરાઓ નથી કરતા. સાચી વાત છે. હાલો જુઓ બા, આ તો બધાની સર્વે કરવે હા પાડી છે. જ્યાં રહ્યો ને મૂંગા મળ્યો. હા બેટા હારું કાના લઈ જા બાને તારા ઘરે લઈ જા અને મહિનો પૂરો થાય તે મોકલી દેજો મારા ઘરે. હાલો ઉભા થાવ ને હાલો મારી ઘેર. હાલો દીકરા. લ્યો બા તમારું પોટલું. મારી દીકરી દાઈ થઈને રહેશે બેટા. જનની જનતાએ જન્મ દીધો આણે પોષીને તને મોટેરો કીધો. પરણ્યા પછી નતા સમજતો નથી. સમજતો નથી. આ છે મારી વેદના. મારી વેદના. મારી વેદના.
સ્વામિનારાયણ. વાલા ભક્તો, હયાતીમાં જો મા બાપને નહીં ઓળખીએ તો પછી ક્યારે? અરે, હયાત માતા પિતાની છત્રછાયામાં બાળકના બે વેણ બોલીને નિરખી લેજો. હોઠ અડધા પીડાઈ ગયા પછી ગંગાજળ મૂકીને શું કરશું? બચપણ જીવે દૂધથી ને ઘડપણ જીવે હૂંફથી. એ દૂધ દેનારીને હૂંફ દેવાનું ચૂકશો નહીં. પુત્રો માટે જે માતાએ લોહીને દૂધ બનાવીને પાયું, એ દૂધ દેનારી માને રાતે પાણીએ રોડાવશો નહીં. અરે, રાયમાં દાણા જેવડી પથરી પણ પેટમાં ત્રાહી મામ પોકારાવે છે, તો 2-3 કિલ્લાના બાળકને 9 મહિના પેટમાં ઉંચકીને પ્રસૂતિની પીડા વેઠી તે માનો ઉપકાર ભૂલશો નહીં. અંતરના આશીર્વાદ આપનાર માને સાચા હૃદયથી એક ક્ષણ ભેટી લેજો. હયાતી નહીં હોય ત્યારે નત મસ્તકે છબીને નમન કરીને શું કરશો? ભક્તો, માં વિનાનું ઘર ને ઘર વિનાની માં એ બે મોટી કરુણતા છે આ સમાજની. તો આવો ફરી આપણા અશ્રુ ભર્યા નેત્રોની દ્રષ્ટિને લઈ જઈએ એ ઘર વિનાની માની કરુણતા જોવા. અરે ગોપાલ, ક્યાં જાય છે? મમ્મી, દાદી માને પાણી આપવા જાઉં છું. અરે દાદીમાં વાળો થામા ને તને કોણે દોડ દાયો કર્યો? તરસી થાય તો આફુડી ઘંટડી વગાડશે. કઈ ઘંટડી મમ્મી? જોતો નથી? આયા ઘંટડી લટકે છે ને આ દોરીનો બીજો છેડો દોરીના ખાટલે બાંધ્યો છે. એને કઈ જોતું હશે તો આફુડી દોરી ખેંચશે. સમજી ગઈ.